નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ઓકે, આજે આપણે છે એ આપણો પાછળનો એક પાઠ. અગાઉ આપણે છે 13મો પાઠ પૂરો કર્યો. આજે આપણે 18મો પાઠ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ વિશે છે એ આજે આપણે પહેલા લેક્ચરની અંદર જોવાનું છે. આજનો આપણો પહેલો લેક્ચર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ પાઠનો. શરૂઆતમાં પ્રસ્તાવના છે, ખાલી વાંચું છું શું કહે છે. તો ભાવ વધારાની ઘણી આર્થિક અને સામાજિક સમસ્યાઓ પૈકી એક સમસ્યા ભાવ વૃદ્ધિની છે. ભારતમાં ઘણી બધી સમસ્યાઓ છે, એ પૈકી એક છે એ ભાવ વધારાની સમસ્યા પણ છે. અર્થતંત્રના તમામ ક્ષેત્રમાં ભાવ સતત અને એક ધારા ઊંચા દરે વધતા વધારાને ફુગાવારૂપી ભાવ વધારો કહે છે. જો ભાવમાં સતત વધારો થતો જાય, કન્ટિન્યુઅસ વધારો થતો જાય, તો એને ફુગાવો કહે છે. જે એક સમસ્યા છે. જો ફુગાવાજન્ય ભાવ વધારો હોય તો એ એક સમસ્યા છે. પરંતુ સ્થિરતા સાથે થતો ભાવ વધારો એ અર્થતંત્ર માટે પોષણરૂપ છે. સ્થિરતા સાથે અમુક સમયના અંતરે જો ભાવમાં વધારો થાય તો એ જે છે એ દેશ માટે પોષણીરૂપ છે, એટલે કે પોષક સમાન છે. સામાન્ય રીતે ભાવ વધારો વધતા યોજકો કે ઉત્પાદકોનો નફો વધે છે અને નફારૂપી અણધાર્યા લાભથી તેને નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવાની તક પૂરી પડે છે. હવે ધીમા દરે ભાવ વધારો થાય તો એનો ફાયદો શું? જો ભાવ વધારો થશે તો ચોક્કસ ઉત્પાદકો જે વસ્તુનું ઉત્પાદન કરે છે એને હંમેશા નફો થશે. નફો થવાથી પોતાની આવક વધશે અને આવક વધતા એ નવા ઉદ્યોગો શરૂ કરશે. અને આમ ઉત્પાદન ખર્ચમાં થતો વધારો ભાવ વધારા કરતાં ઓછો હોવાથી નફાનો ગાળો વધે છે. ઉત્પાદન જે ખર્ચ થાય છે, વસ્તુ બનાવવા પાછળ જે ખર્ચ થાય છે, એની સામે નફો બહુ વધારે છે. પરિણામે છે એ નફો વધારે મળે છે. અને રોજગારી પણ વધે છે. ઉત્પાદકો કે યોજકોએ કે વેપારીઓ પોતાની આવક વધતા એ વધારામાંથી પોતાના કામદારોને વેતન વધારા રૂપે પણ ચૂકવે છે. આમ સૌની આવક વધતા ખરીદ શક્તિમાં પાછો વધારો થતા વસ્તુની ચીજ વસ્તુઓનો વપરાશ કરવા પાછળ નાણાં ખર્ચવાથી તેનું જીવન ધોરણ પણ ઊંચું આવે છે. હવે જો શું થાય છે કે જે માલિકો છે, જે ઉત્પાદકો છે, એને નફો વધુ મળશે. પરિણામે એ પોતાના કર્મચારીઓના વેતનમાં શું કરશે તો કે વધારો કરશે. હવે કર્મચારીના વેતનમાં વધારો થતાં એની ખરીદ શક્તિ શું થશે તો કે વધશે. અને આમ એ પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ પાછળ વધુને વધુ શું કરતો જશે તો કે ખર્ચ કરતો જશે. અને આમ એનું જીવન ધોરણ છે એ ઊંચું આવે છે. આર્થિક વિકાસની પ્રવૃત્તિ વેગ પકડે છે. આથી કહી શકાય કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. આપણને પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય છે કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. શા માટે? તો અહીંયાથી આપણે લખી શકાય કે આર્થિક વિકાસ છે એની પૂર્વ શરત છે, કારણ કે ધીમા દરે વધતો ભાવ વધારો એ ઉત્પાદકોને છે એ નફામાં વૃદ્ધિ કરી આપે છે. નવી ઉત્પાદકને નફામાં વૃદ્ધિ થતાં એ નવા સાહસો શરૂ કરે છે. નવા સાહસો શરૂ કરવાને કારણે એ પોતાના કર્મચારીઓનો છે એ વેતનમાં વધારો કરે છે. વેતનમાં વધારો થવાને કારણે જે કર્મચારીઓ છે અથવા તો ગ્રાહક છે એની ખરીદ શક્તિમાં વધારો થાય છે અને પોતાના જીવન જરૂરી ચીજ વસ્તુ પાછળ એ વધુને વધુ ખર્ચ કરે છે. અને એટલે કહી શકાય કે આર્થિક વિકાસની પ્રવૃત્તિ ધીમે ધીમે વેગ પકડે છે. અને એટલે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસનું પોષક છે. જ્યારે અર્થતંત્રમાં બધી જ ચીજવસ્તુ કે સેવાઓની ભાવ સપાટીમાં એકધારી રીતે અને સતત ઊંચા દરે નોંધપાત્ર રીતે વધારો થતો હોય ત્યારે તાત્કાલિક ચીજવસ્તુ અને સેવાનું કુલ ઉત્પાદન વધતું નથી. જો હવે ભાવ વૃદ્ધિ કેવી રીતે થાય છે? જે રીતે વસ્તુની કિંમતમાં વધારો થાય એ પ્રમાણે પાછું વસ્તુનું ઉત્પાદન એટલી ઝડપથી થતું નથી. પરંતુ નાણાંનો પુરવઠો તો ઝડપથી વધે છે, પણ પૈસા લોકો પાસે ઝડપથી આવે છે. એની સામે વસ્તુ છે એ એટલા પ્રમાણમાં ઉત્પાદિત થતી નથી. હવે જ્યારે વસ્તુ ઘટી જાય
અને લોકો પાસે પૈસા હોય તો હંમેશા દરેક વ્યક્તિ વસ્તુ ખરીદવા માટે પ્રયત્ન કરશે. હવે જે વસ્તુ બજારમાં નથી અથવા ઓછી છે, ખરીદનારા વધુ છે, તો ભાવ કેવો થઈ જશે? તો કે વધી જાય છે. આમ ખૂબ વધારે પડતું નાણું જો થોડી વસ્તુને પકડવા માટે દોડે છે, આવી ભાવવૃદ્ધિની પરિસ્થિતિને ફુગાવાજન્ય પરિસ્થિતિ કહે છે. જો જ્યારે થોડુંક જે છે એ વધુ પડતું નાણું ઓછી વસ્તુને પકડવા દોડે, એટલે કે વસ્તુનું પ્રમાણ કેવું છે? ઓછું છે. ઉત્પાદન કેવું છે? ઓછું છે. જ્યારે લોકો પાસે નાણાંનું પ્રમાણ વધુ છે, જ્યારે આ વધુ પડતા નાણાં ઓછી વસ્તુને પકડવા દોડે અને ત્યારે જે પરિસ્થિતિ સર્જાય એને ફુગાવાજન્ય ભાવ વધારો કહે છે. ભાવમાં થતી મોટી ઉથલપાથલો ખર્ચ અને આવક અને ઉત્પાદનના સાધનની કિંમતની ગણતરીને તથા તેની ફાળવણીને નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રમાં ગંભીર અસમતુલા સર્જે છે. ત્યારે ભાવવૃદ્ધિ અને અર્થતંત્રના આર્થિક વિકાસમાં પણ સમસ્યારૂપ બની જાય છે. હંમેશા ભાવ વધારો ફુગાવાજન્ય હોતો નથી. દરેક વખતે છે એ કાંઈ સતત ભાવ વધારો એટલે કે ફુગાવાજન્ય ભાવ વધારો હોતો નથી. ઘણી વખત અર્થતંત્રમાં ફુગાવાનો દર ઘટ્યો હોવા છતાં પણ બજારમાં સામાન્ય પ્રજાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ કે સેવાના ભાવમાં વધારો થતો જોવા મળે છે, જ્યારે અન્ય ક્ષેત્રમાં ભાવ વધારો સ્થિર કે ઘટવાનું વલણ જોવા મળે છે. ભાવવૃદ્ધિના કારણો છે. ભાવવૃદ્ધિના કારણો. ભાવ શા માટે વધે છે? તો પહેલું કે છે ભાવવૃદ્ધિ માટેના મુખ્ય બે પરિબળોમાં પહેલું અર્થતંત્રમાં ચીજવસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો ન થઈ શકવાના પરિણામે. જો ચીજવસ્તુ કે સેવાઓ છે, લોકો પાસે નાણું વધુ પ્રમાણમાં છે, જ્યારે એ વધુ પડતું નાણું ઓછી વસ્તુને પ્રાપ્ત કરવા દોડે છે, એટલે કે ચીજવસ્તુ અને સેવાનું ઉત્પાદન એટલું ઝડપથી થતું નથી, પરિણામે છે એ ભાવવૃદ્ધિ જોવા મળે છે. કારણ કે પૈસા સામે વસ્તુ કેવી છે? ઓછી છે. જ્યારે બીજું તેની સામે દેશની કુલ માંગમાં તીવ્રપણે વધારો થવાના કારણે ભાવમાં સતત વધારો થાય છે. આમ નીચે મુજબના કારણો હવે આપણે જોઈએ. એમાં પહેલું જ કે છે નાણાંના પુરવઠામાં વધારો થાય. પહેલું કારણ નાણાંના પુરવઠામાં વધારો, એટલે કે લોકો પાસે પૈસા વધી જાય, નાણાંનો પુરવઠો વધી જાય ત્યારે વસ્તુનો ભાવ વધારો થાય છે. શું કહે છે? અર્થતંત્રમાં નાણાંમાં પુરવઠામાં 3 રીતે વધારો થાય છે. એક, ખાધ પુરવણી દ્વારા, એટલે કે નવા નાણાંનું સર્જન કરીને. હું સીધું લખું છું, 3 રીતે વધારો થાય છે. નવા નાણાંનું સર્જન થવાથી. બીજું, નાણાંના ચલણ વેગમાં વધારો થવાથી. નાણાંના ચલણ વેગમાં વધારો થવાથી. અને ત્રીજું, શાખ વિસ્તરણની નીતિ દ્વારા. આ 3 રીતે બજારમાં છે એ પૈસાનું પ્રમાણ વધે છે. કઈ રીતે? તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે, પૈસા વધી જાય, લોકો પાસે આવક વધે. હવે જો નાણાંનો પુરવઠો વધશે, પરિણામે લોકો પાસે શું વધશે? તો કે આવક વધશે. આવક વધતા એની ખરીદ શક્તિ વધશે, એટલે કે ખરીદી કરવાનું પ્રમાણ વધશે. ચીજવસ્તુ અને સેવાની અસરકારક માંગ વધે, પરંતુ તેની સામે કુલ પુરવઠામાં વધારો થતો નથી, તેથી ભાવવૃદ્ધિ થાય છે. હવે જો લોકો પાસે નવા નાણાં આવ્યા, પૈસા આવ્યા એટલે એની ખરીદ શક્તિ વધી. ખરીદ શક્તિ વધી એટલે એ વસ્તુ ખરીદવા માટે પ્રેરાશે. પણ વસ્તુ ખરીદવા માટે જે પુરવઠો જોઈએ, એટલે કે વસ્તુનો જે પુરવઠો છે, જે માંગ છે, એ પ્રમાણે બજારમાં વસ્તુની પ્રમાણ કેવું છે? ઓછું છે. અને ઓછી વસ્તુ હશે ત્યારે ખરીદનાર વધુ હશે, ત્યારે હંમેશા ભાવવૃદ્ધિ થાય છે. સમજવાની ટ્રાય કરજો. ક્રમ છે. સરકારને યોજનાકીય અને બિનયોજનાકીય ખર્ચને પહોંચી વળવા
ખાદ્ય પુરવણીની નીતિ દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે. ઘણી વખત સરકારને અમુક બાબતોની અંદર ખાધ હોય, એટલે કે પૈસા પૂરા પાડવાના હોય, પૈસા ઘટતા હોય, ત્યારે એવા સમયે સરકાર પોતાની માટે નવા નાણાંનું શું કરે છે? તો કે સર્જન કરે છે, નવા નાણાં છાપે છે અને એ બજારમાં મૂકે છે. સરકારના વહીવટી ખર્ચા, બિનયોજનાકીય ખર્ચાઓ, સંરક્ષણ ખર્ચામાં થયેલો વધારો કે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને મેળાવડાઓ કે ઉત્સવોના ખર્ચાથી જાહેર ખર્ચ કે ખાનગી ખર્ચમાં વધારો થવાથી બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધી જાય છે, જે ખરીદ શક્તિ વધારે છે. જો તો શું કહે છે કે સરકાર ખાદ્ય પુરવણી દ્વારા નવા નાણાંનું સર્જન કરે છે. ત્યારબાદ સરકાર છે એ વહીવટી ખર્ચા, બિન યોજનાકીય ખર્ચા, ત્યારબાદ સંરક્ષણ ખર્ચામાં થયેલ વધારો કે મેળાવડાઓ ઉત્સવોના ખર્ચા, વગેરે જે કરે છે એનાથી પૈસાનું પ્રમાણ એકાએક શું થઈ જાય છે? તો કે વધી જાય છે અને આમ બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધે છે, જે ખરીદ શક્તિમાં પણ શું કરશે? હવે જો આ બધી ટૂંકમાં કહેવા શું માગે છે કે સરકારને જ્યારે કોઈ ક્ષેત્રની અંદર ખાધ પૂરી હોય એટલે કે ખોટ થઈ હોય ત્યારે એ શું કરે? તો કે વહીવટી ખર્ચા, બિનયોજનાકીય ખર્ચાઓ, સંરક્ષણ ખર્ચાઓમાં થયેલો વધારો કે મેળાવડા કે ઉત્સવ પાછળ જે ખર્ચાઓ વધી ગયા હોય એને પૂરા પાડવા માટે એ નવા નાણાંનું શું કરે છે? તો કે સર્જન કરે છે. નવા નાણાંનું સર્જન કરે પરિણામે એ પૈસા છે એ લોકો પાસે જશે, લોકોની વળી પાછી ખરીદ શક્તિમાં છે એ વધારો થશે, જે ભાવ સપાટીને હંમેશા ક્યાં લઈ જાય છે? તો કે ઊંચે લઈ જાય છે. આમ ખરીદ શક્તિમાં વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે. જેમ જેમ ખરીદવાનું પ્રમાણ વધશે એમ ભાવ વધારો થવાનો છે. સરકારના બિનયોજનાકીય ખર્ચાઓથી બજારમાં ચીજવસ્તુ કે સેવાના કુલ ઉત્પાદન કે પુરવઠામાં વધારો થતો નથી, પરંતુ વેતનમાં વધારો કે બોનસ ભથ્થામાં વધારો થતા વધારાથી પ્રજામાં હાથમાં નાણાંનો પુરવઠો વધે છે. તેમજ ઉત્પાદનના સાધનો પણ વળતરરૂપી આવકમાં વધારો થતા નાણાંના પુરવઠામાં સરવાળો વધારો થાય છે. પરિણામે ખરીદ શક્તિ વધતા કુલ માંગમાં વધારો થતા સામે કુલ પુરવઠામાં વધારો થતો નથી અને સરવાળે ભાવ વૃદ્ધિ થાય છે. બીજું આપણને કહે છે કેવી રીતે ભાવ વૃદ્ધિ થાય? તો કે ભાઈ જે રીતે સરકારો આવા બિન યોજનાકીય ખર્ચાઓ કરે છે એને કારણે ચીજવસ્તુ અને પુરવઠામાં વધારો થતો નથી. જો ચીજવસ્તુ કે એના પુરવઠામાં વધારો નથી થતો, પણ હા, જે સરકારે ખર્ચા કર્યા છે એનાથી લોકો પાસે આવકનું પ્રમાણ કેવું થાય છે? તો કે વધે છે. હવે લોકો પાસે આવકનું પ્રમાણ વધે છે, પણ જે વસ્તુનું ચીજવસ્તુ કે સેવા છે એનું પ્રમાણ બજારમાં કેવું છે? સ્થિર છે. એ જે છે એ જ છે કે એટલું ઝડપથી એનું ઉત્પાદન થતું નથી. પરિણામે વધુ નાણાં આવવાને કારણે એ વ્યક્તિ છે એની ખરીદ શક્તિ પાછી વધે છે અને આમ વસ્તુનું પ્રમાણ છે એ ઓછું હોવાને કારણે ભાવ વૃદ્ધિ જોવા મળે છે. ત્યારબાદ આમ ભાવ વધારો એ નાણાંના પુરવઠામાં થયેલ વધારાનું પરિણામ પણ છે. જો પૈસાના પ્રમાણમાં વધારો થાય એટલે ભાવ વૃદ્ધિ જોવા મળે છે અને કારણ પણ કહી શકાય. ભાવ વૃદ્ધિનું કારણ પણ શું છે? તો કે નાણાંનો પુરવઠો વધી જવો. વળી ત્રીજું કે છે ઓલી આપણે જે શાક સર્જનની નીતિ જોઈ હતી એની અંદર બેંક દ્વારા ધિરાણ પર વ્યાજના દર ઘટાડીને તથા બેંક પાસેથી રોકડ અનામતમાં વધારો કરીને બેંક હળવી શરતોએ ઓછા વ્યાજના દરે સસ્તી લોન કે ધિરાણ સ્વરૂપે પ્રજાના હાથમાં નાણાંના પુરવઠા આપે, તેથી ચીજવસ્તુની માંગ અને દબાણ લાવી ભાવમાં વધારો થાય છે. જો
વસ્તુનું પ્રમાણ તો એનું એ જ છે. ચીજ વસ્તુનો પુરવઠો વધતો નથી. જો ખાસ ચોખવટ કરી દઉં, ચીજ વસ્તુ કે સેવાનો પુરવઠો વધતો નથી એટલે વસ્તુ વધતી નથી, બરાબર. પણ બેંક સસ્તી લોન આપવાને કારણે આપણે લોન લેવાનું પ્રમાણ કેવું થઈ જાય છે? વધી જાય છે. વળી પાછા આપણી પાસે પૈસા આવ્યા, ખરીદ શક્તિ વધી અને વસ્તુની ભાવમાં શું થાય છે? તો કે વધારો થાય છે. આ એક જ તમને અઘરું લાગે એવું હતું. જો આ સમજાઈ ગયું હશે તો લગભગ હવે બધા કારણો તમને સમજાઈ જશે. કારણ કે હવે તો બધા સિમ્પલ કારણો છે. બીજું, વસ્તી વધારો. તો આ તો આપણને ખબર જ છે કે વસ્તી વધારો થવાને કારણે પણ ભાવમાં વૃદ્ધિ થાય. કારણ કે જેમ જેમ વસ્તી વધશે એમ વસ્તુની માંગમાં શું થશે? તો કે વધારો. પણ વસ્તુની માંગમાં વધારો થવાને કારણે જે છે એ શું થશે? તો કે વસ્તુ કે ચીજ વસ્તુનો પુરવઠો વધતો નથી. સામે ખરીદનારાઓથી કેવા થતા જાય છે? વધતા જાય છે. અને એટલે ભાવ વૃદ્ધિ જોવા મળે છે. કે છે જો ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે. ભારતમાં 1.9% દરે વસ્તી વધે છે. વળી ભારતની કુલ વસ્તી 2011માં 121 કરોડ હતી. ભારતની કુલ વસ્તી 2011માં 121 કરોડ હતી. 2001 થી દેશની કુલ વસ્તીમાં ઝડપથી વધારો ચીજ વસ્તુ કે સેવાની માંગમાં વધારો કરીને માંગ અને પુરવઠાની સ્થિતિનું અસંતુલન જાળવે છે. જો આ સતત જે વસ્તીમાં વધારો થાય છે એને કારણે માંગનું પ્રમાણ શું થાય છે? વધે છે. સામે પુરવઠો છે એ વધતો નથી. એટલે માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા જોવા મળે છે. પુરવઠો એટલે શું? પુરવઠો એટલે વસ્તુનું પ્રમાણ. એટલે કે વસ્તુ વધતી નથી પણ ખરીદનારાઓ શું થતા જાય છે? તો કે વધતા જાય છે. હવે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. તમારી પાસે 5 વસ્તુ હોય, ખરીદનારા 50 વ્યક્તિ હોય, દરેકને એ વસ્તુ જોતી જ છે, તો તમે વસ્તુની કિંમત શું કરી દેશો? વધારી દેશો. 10 રૂપિયા હશે, તમે કહેશો જે સૌથી વધારે પૈસા આપશે એને હું આપીશ. તો ઘણા એમ કે હું સાહેબ 50 આપીશ, મારે 60 આપીશ, હું 70 આપીશ, હું 80 આપીશ. તો વસ્તુની કિંમતમાં શું થયો? વધારો. એમ વસ્તુનો વપરાશ કરનાર લોકોનું પ્રમાણ વધે છે. સામે વસ્તુનો પુરવઠો કે સેવાનો પુરવઠો વધતો નથી અને એટલે પણ ભાવ વૃદ્ધિ જોવા મળે છે. શેને કારણે? વસ્તી વધારાને કારણે. ત્યારબાદ નિકાસમાં વધારો થવાને કારણે ત્રીજું કારણ છે નિકાસમાં વધારો થવાને કારણે. તો શું કહે છે કે વિદેશી બજારમાં દેશની પેદાશોની માંગમાં વધારો થવાને લીધે હવે વિદેશની અંદર પણ આપણા દેશની ચીજ વસ્તુઓની માંગ છે એ વધી છે. પરિણામે આપણે શું કરીએ છીએ કે સરકાર દ્વારા નિકાસ વધારવાના પ્રોત્સાહક પગલાંને કારણે નિકાસની ચીજ વસ્તુઓની સ્થાનિક કે આંતરિક બજારમાં ઉપલબ્ધતા ઘટે છે અને અછત સર્જાય છે. માંગ સામે વળી પાછો પુરવઠો ટૂંકો પડતા ભાવમાં વૃદ્ધિ થાય છે. હવે આપણી પાસે વસ્તુ છે જ, પણ આપણી ચીજ વસ્તુઓની માંગ વિદેશમાં પણ ઘણી બધી છે. પરિણામે આપણી સરકાર શું કરે છે? તો કે આપણી જે વસ્તુ છે એ બહારના બજારમાં શું કરે છે? નિકાસ કરે છે. હવે બહારના બજારમાં નિકાસ કરવાને કારણે ભારતની અંદર એ ચીજ વસ્તુનું પ્રમાણ કેવું થઈ જશે? તો કે ઘટી જશે. પણ ખાનારા તો પાછા વધારે જ છે. તો વળી પાછું અસમતુલા સર્જાણી. તમે જુઓ, વસ્તુની માંગ સામે એનો પુરવઠો શું થઈ ગયો? તો કે ઘટી ગયો. અને વસ્તુની માંગ સામે પુરવઠો ઘટી જાય એટલે કે વસ્તુ ઓછી થઈ જાય અને માંગ વધી જાય ત્યારે હંમેશા પાછો ભાવ વધારો જોવા મળશે. કારણ કે આપણે છે એ આપણી ચીજ વસ્તુ ક્યાં મોકલી દઈએ છીએ? વિદેશના બજારમાં નિકાસ કરીએ છીએ. પરિણામે આપણે ત્યાં જ વસ્તુની અછત સર્જાય છે અને અછતની સામે માંગ કેવી થઈ જાય છે? વધી જાય છે. પરિણામે પણ ભાવ વૃદ્ધિ જોવા મળે છે. તો આમ નિકાસને કારણે પણ ભાવ વૃદ્ધિ જોવા મળે છે. ત્યારબાદ ચોથું, કાચા માલની
ઊંચી કિંમતે પ્રાપ્તિ, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. હવે આ તો સિમ્પલ છે કે જ્યારે કોઈ પણ ચીજ વસ્તુ તમે બનાવો એનો કાચો માલ છે એ તમને મોંઘો પડે તો તમને છે એ પહેલા વસ્તુ છે એ તમે બનાવતા હતા તો તમને 10 રૂપિયામાં પડતી હતી, ત્યારે તમે 15માં વેચતા હતા. હવે કાચા માલ એ વસ્તુ જે બનાવવા માટે જે કાચો માલ જોઈએ છે એની કિંમત વધી ગઈ. હવે એ વસ્તુની કિંમત એટલી બધી વધી કે હવે તમને વસ્તુ છે એ પહેલાં જે 10 રૂપિયામાં બનાવતા હતા એ હવે તમે 20 રૂપિયામાં બનાવી શકો છો. તો પણ તમે વસ્તુની કિંમતમાં શું કરી દેશો તો કે વધારો કરી દેશો. કે છે જો કાચા માલની અછત વર્તાતા, એટલે કે કાચો માલ છે એની અછત હોય છે, પ્રમાણ એનું ઓછું હોય છે, તેની કિંમત વધી જાય છે. હવે કાચો માલ ઓછો હોવાને કારણે એની કિંમત પણ શું થશે તો કે વધી જશે. તેથી વસ્તુનું ઉત્પાદન ખર્ચ પણ વધે છે. વસ્તુને બનાવવા પાછળનો ખર્ચ શું થઈ જાય છે તો કે વધી જાય છે. અંતે તે વસ્તુની કિંમતમાં વધારો થશે, કારણ કે વેપારી ક્યારેય કોઈ ખોટ ભોગવતો નથી. એને જેટલી મોંઘું પડશે એટલું એ વસ્તુની કિંમતમાં વધારો કરી અને આપણી એટલે કે ગ્રાહક પાસેથી જ વસૂલે છે. બીજી બાજુ ઉત્પાદિત વસ્તુના ગ્રાહકો એ કામદારો કે પ્રજા છે તેઓ ખરીદ શક્તિ ઘટતા વેતન વધારાની માંગણી કરશે. હવે જો વસ્તુની કિંમત વધી પરિણામે એ લોકો પાસે એટલી આવક નહીં હોય એટલે મોંઘવારી વધવાને કારણે કર્મચારીઓ છે એ વેતન વધારાની શું કરશે માંગણી કરશે. વેતન વધારાની માંગણી કરશે, વળી પાછા પોતાની પાસે નાણાં શું થઈ જશે તો કે વધી જશે. તો કે છે જો અને તે સંતોષવામાં આવતા ફરીવાર વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે જે ફરી ભાવ વૃદ્ધિમાં પરિણમે છે. આમ ભાવ વૃદ્ધિનું 20 ચક્ર ચાલ્યા જ કરે છે. જો કાચા માલમાં વધારો થાય, કાચા માલની કિંમતમાં વધારો થાય, હંમેશા વેપારીને છે એ વસ્તુ મોંઘી મળશે. વસ્તુ મોંઘી પડતા એ વસ્તુની કિંમતમાં શું કરી દેશે વધારો કરશે. વસ્તુની કિંમત વધતા મોંઘવારી વધશે, મોંઘવારી વધતા કર્મચારી છે એ વેતન વધારાની માંગણી કરશે અને વેતન વધારાની માંગણી થવાને કારણે વળી પાછી વસ્તુની કિંમત કેવી થશે ઊંચી જશે. ત્યારબાદ પાંચમું બિન નોંધાયેલું નાણાંનું ચલણ. પાંચમું બિન નોંધાયેલ નાણાંનું ચલણ. બિન નોંધાયેલું સરકારના હિસાબી ચોપડે ન નોંધાયેલું નાણું હોય એને બિન નોંધાયેલું અથવા કાળું નાણું પણ કહે છે. હવે કાળું નાણું છે ને વિદ્યાર્થી મિત્રો, એ જેની પાસે કાળું નાણું હોય ને એને એવો ડર હોય કે ભાઈ સરકારની રેડ પડશે તો મારે ઘણો બધો પૈસા આપવા પડશે. પરિણામે એ શું કરે ખબર, ઊંચી કિંમતે કોઈ પણ વસ્તુ ખરીદી લે. માની લો કે કોઈ બંગલાનો ભાવ છે એ 30 લાખ છે. હવે કોઈ વ્યક્તિ પાસે કાળું નાણું છે. હવે જો સરકારની રેડ પડવાની બીકે એ 30 લાખની વસ્તુ 40 કે 50 લાખમાં પણ ખરીદી લે છે. આમ વસ્તુની કિંમત કેટલી છે 30 લાખ, પણ હવે કેટલી બોલાય છે 50 લાખ કે 40 લાખ. કારણ કે આ વ્યક્તિ પાસે એનું પોતાનું તો નાણું છે નહીં. તમને ઉદાહરણ તરીકે હું તમને એક બીજું ઉદાહરણ આપું. તમને રસ્તા ઉપરથી પૈસા મળ્યા હોય જે તમારા ન હોય તો તમે મન ફાવે એમ વાપરો છો ને. કોઈ દી વસ્તુની કિંમત નથી પૂછતા કેટલાની, કારણ કે તમને ખબર છે આ પૈસા ક્યાં આપણા છે, આપણે તો વાપરવાના જ છે ને. એમ કાળું નાણું છે એ સરકારના ચોપડે નોંધાયેલું નથી. પરિણામે ઝડપથી ખર્ચ કરવા જે છે એ વ્યક્તિ જે છે એ ઓલું કરતો હોય છે અને એને કારણે એ વસ્તુની કોઈ પણ કિંમત આપવા તૈયાર થાય છે. સરકારને ચૂકવવા પાત્ર થતા કરમાંથી બચવા કેટલાક આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે નોંધવામાં જ આવતા નથી. જો સરકારને છે એ ટેક્સ દેવો પડે, કરવેરો ભરવો પડે, એને કારણે હિસાબી ચોપડે અમુક વ્યવહારો, અમુક આવક આપણી દર્શાવવામાં આવતી નથી અથવા આપણે દર્શાવતા નથી. કેટલાક લોકો પોતાની આવક, ઊંચી આવક કે વધારાની આવક છુપાવે છે. જો ખાસ કરીને મોટા મોટા અધિકારીઓ છે એ પોતાની આવી 2 નંબરની આવક છુપાવતા હોય છે. આમ હિસાબી ચોપડે નહીં નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવકને કાળું નાણું કહે છે. અંડરલાઈન કરજો. પ્રશ્ન પૂછાય કાળું નાણું એટલે શું, કે
જે હિસાબી ચોપડે નોંધાયેલી નથી અને જેના પર કરવેરો ચૂકવાયો નથી તેવી બિનહિસાબી આવકને કાળું નાણું કહે છે. આ કાળું નાણું ધરાવનાર લોકો આવકવેરા કે સર્વિસ ટેક્સ હેઠળ પકડાઈ જવાના ડરથી, જો એણે કરવેરો ભર્યો નથી, ટેક્સ ભર્યો નથી એનો, એટલે પકડાઈ જવાના ડરથી એ ઝડપથી નાણું ખર્ચવા શું કરશે? પ્રયત્ન કરશે. નાણાંનો સંગ્રહ કરવાને બદલે ઝડપથી વહેલામાં વહેલી તકે વાપરી કાઢવાનું વલણ ધરાવે છે અને બિનજરૂરી વસ્તુઓ પણ ખરીદે છે, એટલે કે પ્રોપર્ટી બનાવે છે. એની પાસે મકાન હોય તો પણ મકાન ખરીદે, કાર હોય તો કાર ખરીદી લે, કે જેથી કરી અને એને ટેક્સ બતાવવો પડે નહીં. આમ તમામ પ્રકારે કાળું નાણું પણ ભાવ વધારો કરે છે. ત્યારબાદ સરકાર દ્વારા ભાવ વધારો. સરકાર પોતે ભાવ વધારો કરે છે. સરકાર પોતે ભાવ વધારો કરે છે. શું કહે છે? સરકાર વખતો વખત વહીવટી આદેશો બહાર પાડીને પેટ્રોલિયમ પેદાશો, અન્ય ચીજ વસ્તુઓ અને કૃષિ પાકોના ટેકાના ભાવો વધારે અને ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે, જેના કારણે ભાવ વધારો થાય છે. આમ ઘણી વખત સરકાર પણ ભાવ વધારો જન્માવે છે. કાંઈ નહીં, સરકાર છે એ અમુક ચીજ વસ્તુના ભાવ પોતાની રીતે વધારતી હોય છે. જેમ કે પેટ્રોલિયમ છે, ડુંગળી છે, તેલ છે, એના ભાવ છે એ સરકાર પોતે વધારે છે. ત્યારબાદ કુદરતી પરિબળોને કારણે પણ ભાવમાં વૃદ્ધિ થાય છે. આ બધા કારણો છે, આ બધા કારણોથી જ ભાવમાં વધારો થાય છે. હવે કુદરતી પરિબળોને કારણે કેવી રીતે? તો કે કુદરતી પરિબળો એટલે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડું, કુદરતી આફતો. તો અહીંયા લખ્યું છે, જો અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી આફતોને કારણે તેમજ યુદ્ધ, તોફાન, આંદોલન, હડતાલ અને ઔદ્યોગિક અશાંતિના કારણે, તાળાબંધી જેવી માનવીય પરિબળોને કારણે પણ ઉત્પાદન ઘટે છે. જો કુદરતી આફત સર્જાય ત્યારે ઉદ્યોગ ધંધા બંધ થઈ જાય છે, પરિણામે ઉત્પાદન કેવું થઈ જશે? તો કે ઘટી જાય છે અને તેની પુરવઠા ઉપર વિપરીત અસર પડે છે. પુરવઠો ઘટતા તેની સામે નાણાંનું પ્રમાણ તો સ્થિર જ છે, પૈસા તો એટલા ને એટલા જ લોકો પાસે છે, પણ વસ્તુ કેવી થઈ ગઈ? ઘટી ગઈ, કારણ કે હવે ઉદ્યોગો બંધ હતા, પરિણામે ઉત્પાદન થયું નથી અને તેથી વળી પાછી માંગના દબાણથી ભાવ સપાટી વધે છે. ઉદાહરણ તરીકે હમણાં કેદારનાથની અંદર જે કુદરતી હોનારત થઈ, અતિવૃષ્ટિ થઈ, ત્યારે ભૂસ્ખલનને એવું બધું થયું અને એને કારણે ત્યાં ફસાયેલા લોકોને પાર્લેજીનું એક બિસ્કિટનું પેકેટ જે 5 રૂપિયાનું આવે છે એ ત્યાં 100 રૂપિયા કિંમત ચૂકવવી પડતી, કારણ કે ત્યાં આગળ હવે વસ્તુ મળતી નહોતી. વસ્તુ નહોતી મળતી પણ લોકો પાસે પૈસા તો હતા. તો આમ કુદરતી પરિબળોને કારણે પણ, ઉદ્યોગ ધંધા બંધ થવાને કારણે અથવા ત્યાં વસ્તુ પહોંચાઈ ન શકવાના કારણે પણ જે છે એ ભાવમાં શું થાય છે? તો કે વધારો થાય છે. ત્યારબાદ દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર, આના દ્વારા પણ ભાવમાં વધારો થાય છે. દાણચોરી એટલે શું? કેટલીક વખત આયાત જકાતના ઊંચા દરને કારણે તેમજ અમુક ચીજોની આયાતો પર નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધને લીધે જકાત ચોરી કરવાના ઈરાદે ચોરી છુપીથી કરવેરા નહીં ભરી વિદેશી માલ દેશમાં ઠલવાય છે, જેને દાણચોરી કહે છે. જો કે છે અમુક ચીજ વસ્તુ ની આયાત પર નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધને કારણે જકાત ચોરી કરવાના ઈરાદે ચોરી છુપીથી કરવેરા નહીં ભરીને
ચોરી છુપીથી કરવેરા નહીં ભરીને વિદેશી માલ સામાન દેશમાં ઠલવાય છે તેને દાણચોરી કહે છે. શું કહે છે? ઘણી ચીજ વસ્તુ એવી હોય છે કે અમુક દેશની અંદર એ વસ્તુ પર પ્રતિબંધ હોય છે, પણ તેમ છતાં ચોરી છુપીથી ટેક્સ પે કર્યા વગર એ વસ્તુને છાનીમાની દેશમાં ઘુસાડવામાં આવે છે. જેમ કે આપણા ભારત દેશની અંદર ચાઇનાની જે દોરીઓ ને એ બધું છે એની ઉપર પ્રતિબંધ છે, છતાંય ચોરી છુપીથી છે એ દેશમાં લાવવામાં આવે છે કરવેરો ન ભરીને, તો એ દાણચોરી કહી શકાય. ત્યારબાદ ભવિષ્યમાં ભાવ વધવાના છે, એટલે કે કોઈ પણ ચીજ વસ્તુના ભાવ ભવિષ્યમાં વધશે એવી જો આપણને ખબર પડે તો આપણે એ વસ્તુને શું કરી રાખીએ, તો કે સંગ્રહ કરી રાખીએ છીએ, તો એને સંગ્રહખોરી કહેવાય. કે છે ભવિષ્યમાં ભાવ વધવાના છે એવી અટકળ કે અફવા કે આગાહીને કારણે ભવિષ્યમાં ભાવ વધારાનો લાભ લેવા માટે અને તેની સામે રક્ષણ મળી શકે તેથી સમાજના બધા વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો વસ્તુનો જથ્થો વધતા ઓછા પ્રમાણમાં સંગ્રહખોરી કરે છે. પરિણામે તે વસ્તુના પુરવઠા પર દબાણ આવે છે અને કૃત્રિમ અછત ઊભી થાય છે અને બજારમાં ખૂબ જ ઊંચા ભાવો પડાવીને નફાનો ગાળો વધારી પ્રજાનો ગેરલાભ ઉઠાવી અને નફાખોરી પણ કરવામાં આવે છે સંગ્રહખોરી દ્વારા. કેવી રીતે? કોઈ વેપારીને ખબર પડે કે પોતાની પાસે જે ચીજ વસ્તુ છે એની કિંમત વધવાની છે, હવે પોતે 30 રૂપિયામાં લીધી હોય, હવે જો હું સમજાવું છું, પોતે 30 રૂપિયામાં લીધી છે, હવે એ 50 રૂપિયામાં વેચે છે, ઓલરેડી 20 રૂપિયાનો નફો કરે છે, પણ એને ખબર પડે કે વસ્તુની કિંમત છે એ ભવિષ્યમાં વધવાની છે, તો એ વસ્તુની કિંમત વધી અને 50 રૂપિયા થાય છે, તો આ વસ્તુ 30 રૂપિયાવાળી વસ્તુ જ એ શું કરશે? સંગ્રહ કરી રાખશે. હવે 30 રૂપિયાવાળી વસ્તુ છે એ અહીંયા 70 રૂપિયામાં વેચશે, બરાબર? કારણ કે એની પાસે તો જૂની વસ્તુ પડી હશે, તો જૂની વસ્તુ છે એ નવી કિંમતે વેચી અને લાભ લે છે. અને આમ કૃત્રિમ અછત, ખરેખર અછત છે નહીં, પણ વસ્તુની અછત બતાવવામાં આવે છે અને એને કારણે પણ જે છે એ ભાવ વૃદ્ધિ જોવા મળે છે. આમ સંગ્રહખોરી, કાળા બજાર અને નફાખોરી જેવી અનિષ્ટ પ્રવૃત્તિને કારણે બજારમાં ચીજવસ્તુની અછત સર્જાય છે અને અંતે ભાવ વધારો જોવા મળે છે. બરાબર? ત્યારબાદ આપણને કહે છે કે ભાઈ ભાવ વધારો શા માટે જે છે એ નિયંત્રણમાં રાખવો જોઈએ. આ ભૂસી નાખું છું. ભાવ નિયંત્રણ શા માટે? શા માટે ભાઈ ભાવ નિયંત્રણ કરવું જોઈએ? બરાબર? શા માટે ભાઈ ભાવ નિયંત્રણ શા માટે કરવું જોઈએ? સતત ભાવ વધારાની અર્થતંત્ર પર તથા સમાજના લોકોના જનજીવન પર ખૂબ વ્યાપક, દૂરોગામી અને વિપરીત અસર પડે છે. ભાવ વધારાને કારણે સમાજના લોકો ઉપર એની ખૂબ અસર પડે છે અને એ પણ વિપરીત, ખરાબ અસર. જે અસરથી બચવા ભાવ નિયંત્રણ ખૂબ જરૂરી છે. ભાવ વધારાની થતી અસરો નીચે મુજબ છે. ભાવ વધારાથી કઈ કઈ અસર થાય છે? તો ભાવ વધારાથી નફામાં વધારો, આવકમાં વધારો, ખરીદ શક્તિમાં વધારો, ચીજ વસ્તુની માંગમાં વધારો, વસ્તુના ભાવમાં વધારો, એ વિષચક્ર સતત ચાલ્યા કરે છે અને આમ ગરીબ અને મધ્યમ વર્ગને જીવવું દુષ્કર બની જાય છે. જો આ બધી અસરને કારણે ભાવ નિયંત્રણ કરવું જોઈએ. ભાવ વધારાથી નફામાં વધારો થાય છે, આવકમાં વધારો, ખરીદ શક્તિમાં વધારો,
ચીજ વસ્તુની માંગમાં વધારો, વસ્તુના ભાવમાં વધારો, આ ચક્ર ચાલ્યા જ કરે છે અને તેથી ગરીબ વર્ગને જીવવું દુષ્કર બની જાય છે. બરાબર. તો જો પેલા ભાવ વધારો થાય છે, લોકો નફામાં વધારો થાય. નફામાં વધારો થાય એટલે લોકોની આવક વધે. આવક વધે એટલે ખરીદ શક્તિ વધે. ખરીદ શક્તિ વધે એટલે માંગમાં વધારો થાય. માંગમાં વધારો થતાં વસ્તુના ભાવ કેવા જાય? ઊંચા જાય. અને આમ ગરીબ લોકો છે એ વસ્તુ ખરીદી શકતા નથી અને ગરીબ લોકોને જીવવું કેવું બની જાય છે? દુષ્કર બની જાય છે. જેની પાસે પૈસા છે એનો વાંધો નથી, પણ જે ગરીબી રેખા નીચે જીવે છે એ લોકોને જીવવું દુષ્કર બને છે. એટલે ભાવમાં નિયંત્રણ કરવું જોઈએ. બીજું, ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે. ભાવ વધારાથી બચત અને મૂડી સર્જન દરમાં ઘટાડો થાય છે અને જરૂરી ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટે છે. ઉત્પાદન ઘટે છે અને ધંધા રોજગાર અટકી જાય છે. એટલે પણ ભાવ નિયંત્રણ કરવું જોઈએ. જો ભાવ વધે છે, પરિણામે બચત અને મૂડી સર્જન દરમાં ઘટાડો થાય છે. લોકો બચત કરતા નથી, પૈસા વાપરે છે અને જે ચીજ વસ્તુનું ઉત્પાદન, મોજ શોખની વસ્તુનું જ ઉત્પાદન થાય છે. ચીજ વસ્તુ જે જરૂરી છે એનું ઉત્પાદન કોઈ કરતું નથી, કારણ કે દરેકને વધારે નફો જોતો છે અને એટલે ઘણા બધા ધંધા રોજગાર પણ બંધ થઈ જાય છે. એટલે ભાવ નિયંત્રણ કરવું જોઈએ. વિદેશી મૂડીરોકાણ ઘટે છે. આયાતી ચીજ વસ્તુઓના વધારો થતાં હુંડિયામણ ખર્ચાય છે, જે નવી સમસ્યા સર્જે છે. જો વિદેશી મૂડીરોકાણ, આપણા દેશમાં મૂડીરોકાણ છે એ પણ શું થઈ જાય છે? ઘટી જાય છે. આયાતી વસ્તુમાં વધારો થતાં, એટલે બહારથી મંગાવાતી વસ્તુના પ્રમાણમાં વધારો થવાને કારણે આપણા પૈસા શું થઈ જાય છે? ખર્ચાઈ જાય છે, જે નવી સમસ્યા છે. એને કારણે પણ ભાવ નિયંત્રણ કરવું જોઈએ. ચોથું, આવશ્યક ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટે છે. જે આપણે અહીંયા જોયું, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટે છે, એની અછત સર્જાય છે, પ્રજાનું જીવન ધોરણ કથળે છે અને ગરીબો વધુ ગરીબ બને છે. ભાવ વધારાને કારણે ગરીબ છે એ વધારે ગરીબ બને છે. એને કારણે પણ ભાવ નિયંત્રણ કરવું જોઈએ. દેશમાં ચીજ વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધતા તે મોંઘી થતા દેશની નિકાસી ચીજ વસ્તુઓના ભાવ વધતા અને પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાને કારણે દેશની નિકાસમાં ઘટાડો થતા અને આયાત વધતા હુંડિયામણની સમતુલા ખોરવાઈ જાય છે. આમ આયાત નિકાસમાં અસમતુલન સર્જાય છે. એટલે શું કહે છે? દેશમાં ચીજ વસ્તુનું ઉત્પાદન વધે છે, પરિણામે મોંઘી, અને તે ચીજ વસ્તુ કેવી થાય છે? તો કે મોંઘી બને છે. અને આમ નિકાસી ચીજ વસ્તુના ભાવ વધતા, એટલે કે નિકાસ જે વસ્તુની કરીએ છીએ એના ભાવ વધતા પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં કેવી મળે છે? સસ્તી હોવાને કારણે જે છે એ ભાવ અને આયાત નિકાસમાં શું સર્જાય છે? અસમતુલન સર્જાય છે. અને છેલ્લું કે ભાવ વધારાથી ગરીબ કે મધ્યમ વર્ગનું જીવન ધોરણ પણ કથળે છે. જરૂરિયાતો પૂરી કરવા ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, દેહ વ્યાપાર, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર, આપઘાત વગેરે જેવી અનૈતિક પ્રવૃત્તિ પણ સમાજમાં વધી જાય છે, જે સમાજનું અધઃપતન કરે છે. આમ આ બધા કારણોસર અથવા તો આ બધી અસર થવાને કારણે આપણે સમાજમાં છે એ ભાવનું નિયંત્રણ કરવું જોઈએ. હવે પછી છે એ છે ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો. ભાવ નિયંત્રણ કઈ રીતે કરી શકાય? બરાબર, એના ઉપાયો છે
જે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું. તો અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ. આભાર.